નમસ્કાર. સમતાવાદી કબીરવાણીમાં આપનું સ્વાગત છે. કબીર સાહેબ હંમેશા સમતાવાદી સમાજ નિર્માણ માટે સંઘર્ષ કરતા રહ્યા છે. કબીર સાહેબ સમાજમાં પ્રવર્તિત જે અંધશ્રદ્ધા છે, દંભ છે, પાખંડ છે, એના ઉપર પોતાની વાણી, પોતાના દોરા મારફતે હંમેશા સમાજને દિશા નિર્દેશ કર્યો છે. કબીર સાહેબે પોતાના દોરા મારફતે સમાજમાં પ્રવર્તિત આ જે અંધશ્રદ્ધા છે કે પાખંડ છે એના ઉપર કટાક્ષ કે વ્યંગ કર્યો છે. સાચી ભક્તિ કેવી રીતે કરી શકાય, કેવી રીતે પરમેશ્વરની પ્રાપ્તિ કરી શકાય એ વાત કબીર સાહેબે પોતાના દોરા મારફતે ઉજાગર કરી છે. આવો જ એક દોરો આજે એનું વિશ્લેષણ કરવું છે. કબીર સાહેબ કહે છે, કબીર મન નિર્મલ ભયો, કબીર મન નિર્મલ ભયો, જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. કબીર સાહેબ આ દોર મારફત એમ કહે છે કે તમારું મન પવિત્ર હશે, મન શુદ્ધ હશે, મન ગંગા જેવું પાવન નિર્મળ હશે, ચોખ્ખું હશે, તો તમારે બીજા પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી. આપણે ત્યાં કહેવત છે ને, મન ચંગા તો કથરોટ મેં ગંગા. તમારું મન ચંગા કહેતા શુદ્ધ હશે, એકદમ ઉન્નત તમારું ચારિત્ર્ય હશે, તો તમારે બહાર તીર્થસ્થાનોમાં જઈ અને સ્નાન કરવાની, ગંગા સ્નાન વારાણસી કે કાશી જઈને કરવાની કોઈ જરૂર નથી. તમારા ઘરની અંદર જળ છે, એ જળની અંદર ગંગાનો વાસ થયેલો છે. તમારું મન પવિત્ર હોવું જોઈએ. જે કબીર પ્રભુ પ્રાપ્તિ માટે સ્થાન ભટકી રહ્યા હતા, પરમેશ્વરની પ્રાપ્તિ માટે એક એક સ્થળ પાછળ દોડતા હતા, તીર્થસ્થાનોમાં જઈને ભગવાનને પામવાનો પ્રયત્ન કરતા હતા, નામ જાપ કરતા હતા, એ જ કબીર હવે જ્યારે એનું મન પવિત્ર થઈ ગયું છે, મન શુદ્ધ થઈ ગયું છે, ત્યારે કહે છે કે હવે મારે આ રીતે બહાર જવાની ક્યાંય જરૂર નથી, પરમેશ્વરને શોધવાની કોઈ જરૂર નથી. કારણ પરમેશ્વર ખુદ એની પાછળ પાછળ કબીર 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 કહેતા અને શોધતા એની પાસે આવે છે. એટલે તમારું મન પવિત્ર હોય, મન શુદ્ધ હોય, તો આપોઆપ પરમેશ્વર તમને શોધતા શોધતા આવશે. કોઈક શાયરે કહેલો શેર આ ક્ષણે યાદ આવે છે. એક શાયરે ખૂબ સુંદર શેર કહ્યો છે. એ કહે છે, खुदी को कर बुलंद इतना, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुद बंदा से पूछे, खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है. खुदी को कर बुलंद इतना, तारी खुदी ने, खुददारी ने, तारी नियत, तारू चारित्र्य, ईमान છે એને એટલું તું ઉન્નત બનાવી દે, બુલંદ બનાવી દે કે ખુદા એ તારું તકદીર લખવા બેસે, પરમેશ્વર રબ તારું, પરમેશ્વર જ્યારે કિસ્મત લખવા બેસે ત્યારે એ ખુદ આવીને એમ કહે કે બતા તારી શું ઈચ્છા છે, કહે તારી કઈ ઈચ્છા છે. ખુદા ખુદ બંદે સે પૂછે બતા તેરી રજા ક્યા હૈ, તારી મુરાદ, તારી ઈચ્છા શું છે, તું કહે, હું એ પ્રમાણે તને આપીશ. એટલે મન તમારું શુદ્ધ નિર્મળ હશે, ગંગા જેવું પાવન હશે, તો પરમેશ્વર આપોઆપ તમારી પાસે આવશે. કબીર સાહેબને પણ એટલું મન પવિત્ર થયું છે ત્યારે એની પાસે હે કબીર કહેતા એની પાછળ પાછળ આવે છે. નહીંતર તો માળા લઈને નામ જાપ કરવા બેસીએ, પણ એના બદલે સ્વયં કબીર સાહેબ કહે છે કે ભગવાન એને જાપ જપતા જપતા કબીર એ કબીર કહેતા એની પાછળ પાછળ આવે છે. શા માટે? કબીરનું મન એટલું પવિત્ર, મન એટલું શુદ્ધ, મન એટલું ઉત્તમ થઈ ગયું છે કે પરમેશ્વર
પોતાના આવા પ્યારા ભક્તને શોધતા શોધતાની પાછળ આવે છે. કબીર સાહેબે મન પવિત્રની સાથે સાથે મન તમારું નિર્મળ હોય એની જેમ તમારું મન એકદમ સ્થિર હોય, મન અડગ હોય, નિશ્ચલ હોય તો તમે સાચી પરમેશ્વરની ભક્તિ કરો છો. કબીર સાહેબે પોતાના એક દોરાની અંદર કહ્યું છે, કબીર મન નિશ્ચલ ભયો, કબીર મન નિશ્ચલ કરો, સત્ય નામ ગુણ ગાય. કબીર મન નિશ્ચલ કરો, સત્ય નામ ગુણ ગાય. નિશ્ચલ બિના ન પાઈએ, નિશ્ચલ બિના ન પાઈએ, કોટિક કરો ઉપાય. કબીર મન નિશ્ચલ કરો, સત્ય નામ ગુણ ગાય. નિશ્ચલ બિના ન પાઈએ, કોટિક કરો ઉપાય. તો તમારું મન પણ નિશ્ચલ, મન અડગ સ્થિર હોવું જોઈએ. મન સતત ભટકતું રહે બહાર અને તમે દંભ દેખાડો પ્રભુ માળા જપવાનો કરો તો એ તમારી સાચી ભક્તિ નથી. સત્ય નામ ગુણ ગાય. તમારું મન તમે સ્થિર રાખો અને પછી પ્રભુ ભક્તિ કરો. સત્ય નામ ગુણ ગાઓ તો તમે પરમેશ્વરને પ્રાપ્તિ કરી શકો. નહીંતર તમે કરોડો ઉપાય કરશો તો એ પરમેશ્વર મળશે નહીં. એટલે મન નિર્મળ હોવું એ પણ એટલું જ જરૂરી છે જેટલું મન નિશ્ચલ હોય, સ્થિર હોય. મન તમારું નિર્મળ હશે, મન શુદ્ધ હશે, મન પાવન હશે, મન તમારું પવિત્ર હશે તો પરમેશ્વરને તમે ખૂબ વહાલા લાગશો. પરમેશ્વર ખુદ તમને ભગવાન શોધતા શોધતા તમને આવશે, તમારી પાસે આવશે. એટલે કબીર સાહેબ મનને શુદ્ધ, ગંગા જેવું પાવન, ઉન્નત, સ્થિર રાખવાનું કહ્યું છે. અને તો જ તમે સાચી ભક્તિ કરો છો, તો જ તમને પરમેશ્વરની પ્રાપ્તિ થશે. નહીંતર તો તમારું મન અસ્થિર હશે, મન તમારું અપવિત્ર હશે, અશુદ્ધ હશે તો પછી તમને ગમે તેટલા પ્રયત્ન કરશો પરમેશ્વર પ્રાપ્ત થવાના નથી. એટલે કબીર સાહેબના દોહરાને ફરી એકવાર દોહરાવી અને આજની વાત આપણે પૂરી કરીએ. કબીર સાહેબ કહે છે, કબીર મન નિર્મલ કરો, કબીર મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર. કબીર મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. ધન્યવાદ.